એના મતલબ પ્રી ઇમેજ તરીકે પ્રી ઇમેજની રીતે મતલબ એના સ્પ્રે કર્યો છે અને એના રિઝલ્ટ જ્યારે અમે જે જોયા છે તે ખેતરની અંદર 20 દિવસ પછી મતલબ કે શેરડી રોપાઈ ગયા પછી 20મે દિવસે જ્યારે અમે પ્લોટનું નિરીક્ષણ કર્યું ત્યારે જેટલા ભાગની અંદર 1.5 એકરે 1.5 લીટર લાસો અને 500 ગ્રામ એટ્રાઝિનનો સ્પ્રે થયેલો હતો તે પ્લોટ અને જેમાં મતલબ સ્પ્રે કોઈ પણ જાતના પ્રીકેપોસ કોઈ પણ દવાના સ્પ્રે નહીં થયા હતા તે પ્લોટની અંદર મતલબ ઘણો તફાવત હતો કે જેમાં મતલબ લાસોનો સ્પ્રે થયો ત્યાં કોઈ પણ જાતનું નિંદામણ બિલકુલ મતલબ હતું નહીં અને જ્યાં સ્પ્રે નથી થયો ત્યાં સાંકડા પાન કોળા પાનના તમામ નિંદામણો હતા, જેવા કે સામો, ભાજી એવા ઘણા નિંદામણો ખૂબ મોટા પ્રમાણમાં હતા. એટલે મારી મતલબ ખેડૂત મિત્રોને એ ભલામણ ખરી કે જો તમારા ખેતરની અંદર સામાનું પ્રમાણ જો સૌથી વધારે હોય તો લાસો એકરે 1.5 લીટર અને 500 ગ્રામ એટ્રાઝિનનો સ્પ્રે કરવાથી તમને ઘણા અંશે ફાયદો થશે. દવાનો ઉપયોગ કરતા હોય, નિંદામણનાશક દવાનો ઉપયોગ જો કરો તો નિંદામણ ઉગ્યા પછી જે આપણે કંટ્રોલ કરીએ છીએ તે સમય દરમિયાન તમારી જમીનની અંદર જે કંઈ ખાતરો નાખ્યા હોય અથવા હોય એને મતલબ નિંદામણ બી ખાય અને જે ક્રોપ બનાવ્યો તે પણ ખાય. તો પ્રી ઇમેજ પહેલેથી જો વાપરેલું હોય તો એ કોમ્પિટિશન થતી બંધ થઈ જાય. ક્રોપ અને નિંદામણ વચ્ચેની જે કોમ્પિટિશન છે એ થતી બંધ થઈ જાય અને જે કંઈક ખાતરો છે તે ટોટલી શેરડીને મળે. એટલે પ્રી ઇમેજ તરીકે લાસો અને પ્લસ એટ્રાઝિન વાપરવું જોઈએ.